આજે આપણે ગ્રીન ચટણી બનાવીએ છીએ જે સેન્ડવિચમાં ચાલે. એની માટે આપણે કોથમરી લીધી છે. આ લગભગ 4 કપ જેટલી છે, પણ લગભગ 2 જોડી જેટલી કોથમરી છે અને આને આપણે ઝીણી નાની કાપી લીધી છે. આ 3 મરચાં લીધા છે લીલા તીખા. જીરું છે જે 1 ચમચી નાખશું, મીઠું, સાકર, લીંબુ અને આ સિંગનો ભૂકો છે જે શેકેલી સિંગ હોય એનો આપણે પહેલાં ભૂકો કરી રાખવાનો. અને આ કેપ્સિકમ છે જે શિમલા મિર્ચ આવે છે એને આપણે એક નાનું અથવા તો મોટું હોય તો અડધું લેવાય. આ ઓપ્શનલ છે, આ ના લેવું હોય ને ખાલી ચટણી કરવા માટે કોથમરી યુઝ કરવી હોય તો ખાલી કોથમરી કરી શકાય. થોડી ક્વોન્ટિટી આનાથી વધી જશે અને સ્વાદમાં પણ સારું લાગશે. હવે આપણે બધું મિક્સરમાં નાખી દઈશું. આપણે કોથમરી મિક્સરમાં નાખી દીધી છે. મરચાં પણ નાના કાપીને નાખી દઈશું. જો ઓછું તીખું ભાવતું હોય તો પહેલાં 2 મરચાં નાખવાના અને એને એક વખત વાટીને જોવાનું. અને જો એમ લાગે કે વધારે મરચાંની જરૂર છે તો નાખવાનું. હમણાં સિંગનો ભૂકો નાખવાનો નહીં, હમણાં એ છેલ્લે નાખવાનું જ્યારે આપણી કોથમરી બરાબર વટાઈ જાય ત્યારે. આપણે હવે 1 ચમચી જીરું નાખ્યું, લગભગ 1 નાની ચમચી આપણે મીઠું નાખ્યું. સાકર અત્યારે બહુ જ ઓછી નાખશું આપણે. આ મરચાં કાપીને જે રાખ્યા છે એ નાખશું. અને અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ જે છે એ આપણે પાણી છે. સાંચવીને આપણે અડધું લીંબુ છે એમાંથી પહેલાં થોડું નાખશું અને પછી જરૂર પ્રમાણે વધારે નાખતા જશું. હવે પાણી આપણે બહુ જ સાંચવીને નાખવાનું. આ મેં લગભગ 1/3 કપ પાણી છે, પણ નાખવાનું આપણે એને ટેબલ સ્પૂનથી અમે આવા 2 ટેબલ સ્પૂન પાણીના નાખ્યા છે. પહેલાં ફેરવીને જોઈ લેવાનું. પાણી જો વધી જશે તો ચટણી બહુ ઢીલી થશે, એટલે બહુ જ સાંચવીને પાણી નાખવાનું અને જરૂર પ્રમાણે નાખતા જવાનું. હવે પહેલાં અહીંયા જલ્દી ફરશે નહીં ચટણી, એટલે એને થોડી નીચેથી હલાવવાની. 2-3 વખત એમ હલાવતા જવાનું અને પાછું ફેરવવાનું. અને તો પણ જો ઓછું લાગે પાણી તો પાછું થોડું 1 ટેબલ સ્પૂન નાખવાનું, પણ પહેલેથી વધારે પાણી નાખવાનું નહીં. હવે આપણે ચટણીને આવી રીતે પાણી ખાલી 2 ટેબલ સ્પૂન જ નાખ્યું હતું, પણ આપણી ચટણીને આપણે ચમચીથી વારે ઘડીએ હલાવીને પાછું ફેરવ્યું તો બરાબર હવે ફરે છે. હવે એમાં સિંગનો ભૂકો નાખી દઈશું. જે 1/3 આપણે સિંગનો ભૂકો લીધો તો એમાંથી પહેલાં આપણે ½ કપ લીધો તો એમાંથી આપણે અડધો નાખ્યો છે. હવે પાછું ફેરવીને જોઈ જ લેવાનું અને અહીંયા આપણે ચાખી પણ લેશું. આપણે જે ½ કપ સિંગનો ભૂકો લીધો તો એમાંથી આપણે આ થોડો રહેવા દીધો છે. અને જો હજી ઘણાને સિંગ વધારે હોય એવી ચટણી ભાવતી હોય તો આ નાખી દેવાનો. અને જો વધારે ગ્રીન કલરની ને તીખી ચટણી ભાવતી હોય તો થોડો સિંગનો ભૂકો ઓછો નાખવાનો. આવી રીતે પાછું એક વખત ફેરવી દેવાનું. અહીંયા આપણે ચાખ્યું તો ચટણી બરાબર લાગે છે. જો અહીંયા જે પણ જરૂર હોય લીંબુ, સાકર અથવા મીઠું એ આ સ્ટેજ ઉપર નાખી અને એક વખત ફેરવી લેવાની. અને જે વેરિયેબલ છે જે સ્લો મોશનમાં ચાલે છે એના પર કરવાની, એટલે ચટણી સાવ વટાઈ ના જાય.
આપણી ચટણી થઈ ગઈ છે. આપણે એને કાઢી લેશું. જો વધારે ચટણી કરવાની હોય તો બેચીસમાં કરવાની, પહેલાં અડધી કરવાની આવી રીતે અને પછી પાછી અડધી કરી લેવાની, એટલે સારી થાય અને મિક્સરમાં ફરે પણ ખરી. જો આખું આપણે ભરી દઈશું તો એ જરા પણ ફરશે જ નહીં અને ચટણી સાવ ઢીલી થશે પાણી નાખીને, અને એ સેન્ડવિચ ઉપર તો ચાલશે જ નહીં, કારણ કે બ્રેડ ઉપર આટલી ઢીલી ચટણી નહીં ચાલે. એટલે જો આ કન્સિસ્ટન્સીની આપણે જોતી હોય તો ચટણી એમાં બેચીસમાં કરવાની, અડધી અડધી કરીને, અને મરચાં જે પ્રમાણે સ્વાદ પ્રમાણે તીખું ઓછું જોતું હોય તો એક મરચું વધારે નાખવાનું. સિંગનો ભૂકો આના કરતાં થોડો વધારે નાખવો હોય તો નાખી શકાય, પણ સેન્ડવિચની ચટણી હોય તો જરૂર નથી પડતી. અને આવી આખી પાખી વાટવાની, એને સાવ ફેરવી નહીં દેવાનું મિક્સરમાં.